જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. આજે હું બનાવી રહી છું કોબીજનો સંભારો, એટલે કે કેબેજ પોરિયમ. તો બધાને થશે કે આ તો ઇઝી અને ઇન્સ્ટન્ટ રેસીપી છે અને આ બનાવવામાં કોને ન આવડે. પણ એવું નથી. હું એક રિક્વેસ્ટ ઉપર બનાવી રહી છું કે મારો એક સ્ટુડન્ટ છે, તે વિદેશમાં ભણે છે, તો એને મારી ચેનલ જોઈ અને કહ્યું કે મેમ, તમે રૂટીનની સામગ્રી જે રોજની હોય, લંચ છે, ડિનર છે, તો ઇઝી અને એકદમ ક્વિક, જલ્દી એમ કે થઈ જાય એવી રેસીપી શેર કરો તો અમને અહીંયા ખૂબ સરળતા રહે અને એ બધા વિડીયો અહીંના સ્ટુડન્ટને બહુ ગમતા હોય છે, તો તમારી ચેનલ પણ ગ્રો થશે. તો એટલા માટે હું આજે શેર કરી રહી છું. તો ચાલો જોઈ લઈએ. તો ચાલો આજની નવી રેસીપી શરૂ કરીએ. કોબીજનો સંભારો બનાવવા માટે મેં કોબીજ અને કેપ્સિકમને એકદમ નાના નાના પીસમાં કટ કરી લીધા છે. તમે જોઈ શકો છો, એકદમ નાના પીસમાં કટ કરવાના છે અને પછી એને સારી રીતે ધોઈ લેવાનું છે. હવે ધોવાઈ જાય પછી આપણે એને આવી રીતે કાણાવાળી ચાળણીમાં લઈ લઈશું. હવે આપણે ગેસની ફ્લેમને ઓન કરી દઈશું અને ઉપર એક આવી રીતે વાસણ લઈ લઈશું. તો એમાં આપણે 2 ચમચી તેલ કરવાનું છે. ત્યારબાદ આપણે થોડી રાઈ કરી દઈશું. હવે રાઈ ફૂટવા લાગી છે એટલે એમાં આપણે થોડું જીરું કરીશું, 1/2 ચમચી. પછી એમાં આપણે 1/2 ચમચી હિંગ કરીશું. એક લીલું મરચું કટ કરેલું છે એ પણ આપણે તેલમાં કરી દઈશું. ત્યારબાદ આપણે કોબીજ અને કેપ્સિકમ જે કટ કરેલા છે એને આપણે એડ કરી દઈશું. ત્યારબાદ હવે આપણે સૂકા મસાલા કરી લઈએ. તો એમાં 1/2 ચમચી હળદર પાવડર કરીશું, 1/2 ચમચી ધાણા જીરું પાવડર કરીશું અને અડધાથી થોડી ઓછી મરચું પાવડર કરીશું. ગરમ મસાલો કરીશું. હવે આ બધા મસાલાને મિક્સ કરી લઈશું. ગેસની ફ્લેમને આપણે સ્લો રાખવાની છે અને બધા મસાલા આપણે મિક્સ કરી લેવાના છે. બધા મસાલા મિક્સ થઈ ગયા છે. હવે આપણે એમાં સ્વાદ અનુસાર મીઠું કરીશું. અને આ મીઠાને પણ આપણે મિક્સ કરી લઈશું અને 2 મિનિટ સુધી આપણે ખાલી ગેસ ઉપર રહેવા દેવાનું છે. મીઠું આપણે પહેલાં કરીશું તો એનું પાણી છૂટશે અને સંભારો એકદમ ચડી જશે. પણ આ કોબીનો સંભારો એકદમ કાચો પાકો સારો લાગે છે, તો પાછળથી મીઠું કરવાથી સંભારો એકદમ સરસ બને છે. તો તૈયાર છે આપણો આ સંભારો. એને ઉપર કોથમીરથી ગાર્નિશ કરી લઈશું. તો મિત્રો, તમે પણ આવી રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને કેવી બને છે તે મને. હવે ફરી મળીશું નવી, અને તમે ક્યાંથી આ વિડીયો જોઈ રહ્યા છો એ પણ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. હવે ફરી મળીશું નવી રેસીપી સાથે. અને મારી ચેનલને હજી સુધી તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દેજો. અને ફરી મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.